પરમ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદનમ. આપને મથ્થેણમ વંદામિ અને સર્વે સાધુ સાધ્વીજીને પણ મથ્થેણમ વંદામિ. આજના આ સ્પેશિયલ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલા સર્વેને મારા વોમ વેલકમ. આજનો દિવસ અમારા માટે એક સ્પેશિયલ ફેસ્ટિવલ સમાન છે. આજે અમે બધા લુખિનલેનના કિડ્સ અમારા પેરેન્ટ્સ સાથે આપની સમક્ષ ઉપસ્થિત છીએ અને સાથે સાથે અરહમ ગ્રુપના ફેમિલી મેમ્બર્સ પણ આપનો લાભ લઈ રહ્યા છે. આપના દર્શન તો અમે કર્યા, પરંતુ જો અમે તમારી વાણીના પણ દર્શન કરી લઈએ તો મજા પડી જાય. તો ગુરુદેવ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે મને બોધ વચન ફરમાવો. ગુરુદેવ, તમે અમને બ્લેસિંગ્સ આપો. ચેલેન્જ છે. જેસલ મોદી. થેન્ક યુ ગુરુદેવ, આપે અમને આટલું મસ્ત સમજાવ્યું. ગુરુદેવ, મારા પાસે આપના માટે એક સોંગ છે, ગાઉં? પહેલા એ વાત તો કે સમજાયું હતું. હા, સમજાય. હા, હવે એની વોઇસની સોફ્ટનેસ તમને ખ્યાલ આવે છે? એના વોઇસની સોફ્ટનેસ એકદમ આમ જમી ગયો ને, તો જેટલી સોફ્ટનેસ તમારામાં વધારે વધારો. યસ યસ. गुरु के फेस की स्माइल हम बने, तन मन और वचन से विनय प्रकट करे. ગુરુદેવ, આપે આપની વાણીથી અમને ખૂબ જ તૃપ્ત કર્યા છે અને અમે ખૂબ જ તૃપ્ત થઈ ગયા છે. આપે આપની વાણીમાં ફરમાવ્યું જે 3 મંત્ર છે. પહેલો મંત્ર જી. જી એક એવો શબ્દ છે જે આપણા બધા માટે ફૂલ રિસ્પેક્ટફુલ શબ્દ છે. મતલબ કે આપણે જો કોઈને પણ જી કહી દઈએ તો આપણા સામેવાળો આખો પીગળી જાય. ગુરુદેવે એ જ કહીને આપને બધાને પીગલાવી દીધા છે. જી એક એવો શબ્દ છે જે આપને બધાને ખુશ કરી શકે છે. બીજી વસ્તુ, આપણે આપણા મનમાં નાની ડેલી નહીં, બહુ મોટો ડેલો નહીં, પણ બહુ મોટો દરવાજો બનાવવાની જરૂર છે. મતલબ કે જો આપણે આપણા માઇન્ડને એવું કહીએ કે બધા માટે આપણા માઇન્ડમાં જગ્યા છે, આપણું માઇન્ડ આપણે બસ બનાવી દેવાની. જેમ બસમાં પણ બહુ બધી સીટ હોય અને બધા બેઠા હોય, બસ એ જ રીતે આપણે આપણા માઇન્ડને પણ બનાવવાનું છે. તો ગુરુદેવ, તમે અમને એ કીધું કે અમારે અમારા માઇન્ડને બસ બનાવવાનું છે. એક નાનકડો કંડક્ટર અથવા નાનકડો ડ્રાઈવર આપને એ બસ સુધી પહોંચાડે છે. બસ એ જ રીતે એક નાનકડો સ્ક્રૂ પણ આપણને એ જગ્યા સુધી પહોંચાડે છે. ગુરુદેવ, આપે જી વિશે ખૂબ જ સરસ કહ્યું. આપણે એ પણ જાણ્યું કે આપણા મનમાં એકદમ શાંતિ હોવી જોઈએ અને શાંતિથી સોફ્ટનેસ. આપણે હંમેશા સોફ્ટનેસ રાખવી જોઈએ. એક મંત્ર છે કે જો આપણે કોઈને જી કહીએ તો એ આપણાથી રાજી થઈ જાય. મથ્થેણમ વંદામિ ગુરુદેવ, મથ્થેણમ વંદામિ. અને તો મને મંત્ર આપી દીધો. ઓન ધ સ્પોટ રેડી થઈ ગયું બધું. આ કોની દીકરી છે? જશન મોદી. સરકાર જ મોદીની ચાલે છે. આમાં કઈ બીજું કઈ નહીં. ગુડ બેટા, કમ. જય જય. Okay. Take it. Yes, next.